બે મિત્રો તથા ટોર્ચ અને અરીસાને લઈને જાઓ. હવે એક ખૂણામાં તમે ટોર્ચ લઈને ઊભા રહો. બીજા ખૂણામાં તમારા એક મિત્રને અરીસો લઈને ઊભા રહેવાનું કહો. બીજા મિત્રને ત્રીજા ખૂણામાં ઊભો રાખો. ટોર્ચ બંધ હોય ત્યારે તમને તમારો ત્રીજો મિત્ર દેખાશે નહીં. ટોર્ચને ચાલુ કરીને તેના પ્રકાશને ત્રીજા મિત્ર તરફ ન લઈ જતા તેને તમારા બીજા મિત્રના હાથમાં રહેલા અરીસા પર આઘાત કરો. હવે અરીસાની દિશા સહેજ ફેરવીને એવી રીતે ગોઠવો કે રૂમમાં ત્રીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. હવે તમને તમારો ત્રીજો મિત્ર સ્પષ્ટ દેખાશે. આમ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. હવે આપણે એક અરીસો લીધો છે અને એના ઉપર આપણો પ્રકાશ ફેંકીશું અને આપણે અંધારા ઓરડું કર્યું છે. થોડું અંધારું કમ્પ્લીટ અંધારું હોય મજા આવશે તમને. અને એક છોકરાને આપણે ઊભા રાખે પાછળ. હવે હું જ્યારે આ અરીસા ઉપર પ્રકાશ પાડીશ ત્યારે ક્યાં પ્રકાશ પડે છે એ તમારે કહેવાનું. ત્યારબાદ જિજ્ઞેશ અરીસાને થોડો ફેરવશે અને પછી એ સેટ કરશે કે એ પ્રકાશ બીજા મિત્ર ઉપર પડે. તો આ થયું પ્રકાશ એક જગ્યાએ એક સપાટીને અથડાઈને બીજી સપાટી બાજુ જાય. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પરંતુ આપણે એને વાળવાનો છે અને આ પ્રકાશના આપણે સીધી રેખામાંથી અરીસા દ્વારા વાળીશું અને પેલી છોકરી ઉપર જાનવી ઉપર પાડીશું. આને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચલો તો ટોર્ચ તો જો આપણા ટોર્ચ થોડું નજીક વાંધો નહીં. થોડું ટોર્ચ દ્વારા અરીસા ઉપર પ્રકાશ પાડ્યો છે. હાલ અરીસો સીધો જ રાખ્યો છે તો પેલી છોકરી ઉપર પ્રકાશ પડતો નથી. છોકરી થોડી આગળ આવી જાય છે કારણ કે આપણે જે ટોર્ચ નહીં પણ મોબાઈલની છે ને એટલે બસ અંધારામાં ઊભી રહે એટલે બસ અંધાર. હવે જિજ્ઞેશને આપણે કહીશું કે થોડું એને ફેરવા અને ટોર્ચનો પ્રકાશ છોકરી ઉપર પડશે. હા જો એના શરીર ઉપર નીચે દેખાય છે, નીચે જો ચશ્મા જેવું દેખો પડ્યો પ્રકાશ. એ શું છે ખબર છે? ડિઝાઇન છે પેલા એની અરીસાની. જો અરીસામાં હું તમને ડિઝાઇન બતાવું ને. અરીસાની ડિઝાઇન છે છોકરી ઉપર પડે છે. હવે પ્રકાશ ક્યાં આવ્યો બધો? હા કાળા કલરનું પહેર્યું એ આવી જા, આવી જા ફટાફટ. અરે આવી જા ફટાફટ, તું બે જા એટલે એના ઉપર થોડો પ્રકાશ. હા હવે કર ફેરવ જિજ્ઞેશ. હા મજા દેખાય કશી? હા દેખાય છે અંધારામાં? હા એ આખો રે જયદીપ ફેરવતું તારે અરીસો ફેરવતા એના ઉપર ડિઝાઇન. હા જો આવ્યો, જો ફેરવ આખું પાછું કર. હા કર આખું પાછું. તો પ્રકાશ છે કે અહીંયા આવ્યો ને. આને કહેવાય પ્રકાશનું પરાવર્તન.